નમસ્કાર, વંદે માતરમ. અત્યારે જૂનાગઢ શહેર તળાવ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. નિયમની અમલવારી કરવાની, ટ્રાફિકને અડચણરૂપ હોય એવા વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે. આપ જોઈ શકો છો. પરંતુ આ જ સર્કલ ઉપર લાગેલા આ સિગ્નલો ચાલુ નથી, એ ટ્રાફિક પોલીસની જવાબદારીમાં નથી આવતા. આનો જવાબ કોણ આપશે? આ માટે આપણે જવાબદાર અધિકારીશ્રીને જ પૂછીએ. અધિકારી શ્રી ગોપાલભાઈ ઘુસર સાહેબ, આપ જ્યારે અત્યારે અહીંયા દબાણ જે કોઈ વાહનો ગેરકાયદેસર રીતે પાર્ક થયા હોય એ ડિટેન કરી રહ્યા છો, તો આ જ વિસ્તારની અંદર લાગેલા ટ્રાફિક સિગ્નલ ચાલુ નથી, આ બાબતે આપે કોઈ કામગીરી કરી છે? ટ્રાફિક સિગ્નલમાં એવું છે, પહેલાં તો રોડની જે સમસ્યા છે, રોડ છે એ પોળા હોવા જોઈએ, એ રોડ પોળા નથી. રોડ પોળા નથી. આપ સાહેબ જ્યારે કહો છો તો ટ્રાફિક સિગ્નલ લગાવવાની કોણે મંજૂરી આપી છે આપના ડિપાર્ટમેન્ટ તરફથી? આ બાબતે કોઈ જે તે વખતે ટ્રાફિક સિગ્નલ લાગેલા હતા એટલે રોડ બન્યા પહેલાં સાહેબ લાગેલા હતા કે પછી લાગ્યા હતા? આના કેટલા વર્ષો થયા? કેને? જૂનાગઢ શહેરને કે ટ્રાફિક સિગ્નલને? ટ્રાફિક સિગ્નલ. હા, તો આપ સાહેબ કયો કેટલા વર્ષથી ટ્રાફિક સિગ્નલ લાગેલા છે? એ અમારા અધિકારી પાસે આવજો, એ જવાબ આપશે. ઓકે, સાહેબ એમ કહે છે કે અધિકારી પાસે આવજો, જવાબ આપશે. આજે જ્યારે જૂનાગઢ પોલીસ નિયમની અમલવારી નથી કરતી અને પ્રજાના આ વાહનો ડિટેન કરી અને કામગીરીનો સંતોષ માને છે, તો જૂનાગઢનો કોઈ જનપ્રતિનિધિ હવે ટ્રાફિક સિગ્નલ શરૂ કરાવી શકશે? સાહેબ કહે છે એ પ્રમાણે રોડ પોળા કરાવી શકશે કે જૂનાગઢની પ્રજાએ આ જ સહન કરવું પડશે?